એવી કઈ નીતિઓ છે કે જેના કારણે કોઈ પણ અધ્યાપક પોતાના અનુભવો પછી પણ આચાર્ય પદ ઉપર બેસવા માટે તૈયાર નથી? અને ક્યાંક એવું કહી શકે છે કે સરકાર દ્વારા પણ એવી કોઈ પ્રોત્સાહક નીતિ કેમ નથી આપવામાં આવી રહી કે જેથી કરીને જે પણ અનુભવી ટીચર્સ હોય એ લોકો પ્રિન્સિપલ બનવા માટે તૈયાર થાય? આચાર્ય વગરની કોલેજો અને સરકારની નીતિગત જે ઉદાસીનતા જોવા મળી રહી છે, જે મુદ્દો આપણે ઉઠાવ્યો છે, ડોક્ટર અશોક, સૌથી પહેલા આપની સાથે શરૂઆત કરવા માંગીશ કે ખરેખર શું સ્થિતિ જોવા મળી રહી છે? શા માટે મોટા ભાગની કોલેજોમાં આજે આચાર્ય જોવા નથી મળી રહ્યા? આપે વચ્ચે એક શબ્દ વાપર્યો બેન પિનલ, કે હમ સરકારની પ્રોત્સાહક નીતિ. સરકારની નીતિ આચાર્યની નિમણૂક બાબતમાં આપણે સ્વીકારી લઈએ કે નિમણૂક કરવા માંગે છે, પણ નીતિ એવી કરી નાખી છે કે જેથી કરીને કોઈ અધ્યાપક તૈયાર જ થતું નથી આચાર્ય બનવા માટે. એના અનેક કારણો છે, પણ એમાં મુખ્ય કારણો આપણે લઈ લઈએ તો સૌથી પહેલો તો કે અધ્યાપકને આચાર્ય બનવું હોય તો 15 વર્ષનો અનુભવ જોઈએ. હવે જ્યારે અધ્યાપક પોતાના અધ્યાપક તરીકેના જોબમાં જોડાયા હોય છે ત્યારે દર વર્ષે એને 10 રજાઓ મળે છે, એટલે 20 હાફ મેડિકલની રજાઓ મળે છે. તો વર્ષની 10 રજાઓ. હવે 25 કે 30 વર્ષ જયારે નોકરી કરે પછી મોટાભાગે આચાર્ય એ બનતા હોય છે. તો આ 25 કે 30 વર્ષની રજાઓમાં સમયમાં એની પાસે 250 થી 300 રજાઓ જમા થયેલી હોય છે. સરકાર એવું કહે છે કે તમે જ્યારે અધ્યાપકમાંથી આચાર્ય બનશો તો અમે આ રજાઓ ગણીશું નહીં. અને જો અધ્યાપક પોતે ચાલુ રહે તો જ્યારે નિવૃત્ત થાય ત્યારે એને 250 થી 300 જે રજાઓ છે એના 25 થી 30 લાખ રૂપિયા એને મળતા હોય છે. એટલે પહેલા જ ધડાકે આચાર્ય બને એટલે અધ્યાપકને 25 થી 30 લાખ રૂપિયાનું નુકસાન જાય છે. આ પહેલો મુખ્ય મુદ્દો એક બાબત છે. બીજી બાબત આવે છે પિનલ, સમજવા જેવું, કે જ્યારે આચાર્યની નિમણૂક કરે છે ત્યારે 15 વર્ષનો અનુભવ ગણવામાં આવે છે. પછી જ્યારે એને નિમણૂક તો થઈ ગઈ, પણ એને જે સેવા જોડાણ કરાવવું પડે છે. એટલે કે પહેલા અધ્યાપક હતા, પછી એમાંથી આચાર્ય બન્યા, અને આ સેવા જોડાણ કરવામાં સરકારની રીતે 6 થી 8 મહિનાનો સમય લાગે છે. ઓકે. બીજું, આ સમય ક્યારે લાગે છે પિનલ, એ સમજવા જેવું છે કે પહેલા તો નિમણૂક થાય ત્યારે કેટલીક સંસ્થાઓ 1 વર્ષ, કેટલીક સંસ્થાઓ 2 વર્ષ સુધી પ્રોબેશન પીરિયડ ગણે છે. એટલે કે આ પ્રોબેશન પીરિયડ ની અંદર એનો જે અધ્યાપક તરીકેનો પગાર, બેઝિક પગાર હું ગણું કે 2 લાખ રૂપિયાની આસપાસ હતો, પણ જયારે પ્રિન્સિપાલ બને ત્યારે એનો બેઝિક પગાર 1,31,000 થાય છે. એટલે પહેલા ધડાકે 70,000 રૂપિયા તો પગાર ઓછો થયો. ડીએડી બધું આપણે ગણતા જઈએ તો લાખ રૂપિયાની આસપાસ પગાર. અધ્યાપકનો નહીં નહીં એટલે અશોકભાઈ, અધ્યાપકનો પગાર પ્રિન્સિપલના પગારથી વધારે હોય છે, અને જો એ આચાર્ય બને છે યસ, તો પગાર ઓછો થઈ જાય છે. હા, યસ. પણ સરકાર પછી એવું કહે છે કે ભાઈ તમે પ્રોબેશન પીરિયડ પૂરો થાય ત્યારે અમે અગાઉનો જે પગાર છે તમે અધ્યાપક તરીકેનું એનું સેવા જોડાણ અમે તમને કરી આપીશું. તમને જે ઇન્ક્રીમેન્ટ મળેલા હતા ભૂતકાળમાં અમે તમને જોઈન કરીશું. પણ પિનલ, સમજવા જેવી બાબત આ છે કે 1 કે 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ દરમિયાન આ પ્રક્રિયા નહીં થાય. એક પ્રોબેશન પીરિયડ પૂરો થાય પછી આ પ્રક્રિયા હાથ ધરાશે. માની લો પિનલ કે કદાચ કોઈ એનું દુર્ભાગ્ય હોય અને કોઈ પ્રિન્સિપાલ પ્રોબેશન પીરિયડ દરમિયાન જ મૃત્યુ પામે છે, તો શું? કારણ કે એની નોકરી તો જોબ નવી છે, તો એને 1,31,000 એટલે કે 2 લાખનો જે અધ્યાપક તરીકે પગાર હતો એની જગ્યાએ 1,31,000 ગણાશે. બીજી બાબત, હજુ એને પ્રિન્સિપાલ તરીકે તો 1 જ વર્ષ કે 2 વર્ષ જ થયા છે. પેન્શન માટે એને ઓછામાં ઓછા 20 વર્ષ જોઈએ, એ તો થયા નથી. એટલે આગળની સેવાઓ હજુ જોડાઈ જ નથી. તો સરકાર કાલે ઉઠીને એવું કહી પણ શકે કે ભાઈ તમારી 20 વર્ષ થયા એટલે નથી પછી જે તો તમને અધ્યાપક પેન્શન તરીકે, નહીં મળે. એટલે પ્રિન્સિપલ બન્યા જી, પછી અધ્યાપક તરીકે જે વર્ષો કામ કર્યા હોય એ વર્ષો નથી ગણાતા. અત્યારે 2 વર્ષ પછી એ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પણ 2 વર્ષ પહેલા અજુગતી કોઈ ઘટના બની ગઈ તો સરકાર પ્રિન્સિપાલ બને છે ત્યારે માનસિક તો તૈયાર થઈને આવે જ હોય છે કે ભાઈ મારે આ કામ કરવાના છે. પણ પ્રશ્ન કયો થાય છે, ચાલો અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, તમામ અધ્યાપકો પોતાના કુટુંબ સાથે અત્યારે આનંદ કરતા હશે, બાળકો સાથે, ફેમિલી સાથે હશે. આચાર્ય એક જ એવું પ્રાણી છે કે જેને કોલેજમાં જવું પડે છે, અને એને ફાયદો કેટલો થાય છે ખબર છે? સરકાર માત્ર 7 રજાઓ આપે છે 1 વર્ષની માત્ર 7 રજાઓ. હવે વેકેશન હોય છે 45 દિવસનું, બરાબર છે? દિવાળીમાં વેકેશન હોય 21 દિવસનું, પણ સરકાર મજરે કેટલી રજા આપે છે વેકેશનમાં જવા માટે? માત્ર 7 રજા.
તો વર્કલોડ તો છે જ વધારે, પણ સાથે જ આ 7 રજા જે અત્યારે જે આપે છે ને, એ પાછી જયારે ગણતરી કરે, મેં હમણાં વાત કરી આગળ, તો કે ક્યાંક અજુગતી ઘટના બને તો આ બધાનું શું. હવે એ ભાઈએ જે વાતચીત કરી એમાં થોડો એક સૂર બીજો પુરાવો કે પિનલ સરકારની ખરાબ નીતિ કેવી છે. એક સામાન્ય ઉદાહરણ તમને હાસ્ય આવશે કે ચાલો મારું પોતાનું ઉદાહરણ આપું કે જી. પહેલા હું ગોધરામાં અધ્યાપક તરીકે જોબ કરતો હતો. પછી ગોધરાથી હું અમદાવાદમાં જોબ કરવા આવ્યો. જી. તો જ્યારે ગોધરામાં હું અધ્યાપક હતો, અમદાવાદમાં પણ હું અધ્યાપક જ બન્યો. તો એક મેં પ્લેસ બદલ્યું તો મારી અગાઉની નોકરી ગણવામાં આવે છે. નવી મેં જોબ શરૂ કરી ત્યારે ઇવન પેન્શન જ્યારે મને મળે છે ત્યારે પણ અગાઉની નોકરી ગણવામાં આવે છે. તમે વિચારો કે પેન્શન માટે અગાઉની નોકરી પાત્ર છે, પણ આપણી ગુજરાત સરકારની નીતિ એવી છે કે ભાઈ તમને બધા લાભ મળશે, પેન્શન એ મળશે, બીજા બધા લાભ મળશે, જી. સળંગ નોકરી આચાર્ય તરીકે બનવા માટે પણ એ વર્ષો ગણાશે, રજાઓ નહીં મળે જે બચાયેલી છે. એટલે હવે પિનલ બનશે શું, અધ્યાપકો પોતાની આ રજાઓ છે ને ભોગવી લેશે. 250 થી વધારે રજા શા માટે થવા દેવાની, અને એની અસર શું થશે, શૈક્ષણિક કાર્ય પણ ઉપર પડશે. અશોકભાઈ, જે પણ રજાઓ હોય છે, એ રજાઓ તમે ન ભોગવવી હોય તો એ તો પછી એના રોકડ પૈસા પણ મળી જતા હોય છે ને, પૈસા મળી જતા યસ, હોય છે જો પણ રજાઓ આપણી રમાતા હોય. સરકાર ના પાડે છે, આ સરકાર ના પાડે છે. પ્રશ્ન અહીં જ નડે છે. તમામે તમામ વિભાગોમાં રોકડ રજાઓને આપે છે, પણ અધ્યાપકમાંથી પ્રિન્સિપાલ બનો છો તો અધ્યાપક તરીકે 25 વર્ષ નોકરી કરી એટલે 250 રજાઓ જે હતી એ તમારે ભૂલી જવાની, એ નહીં ગણાય. આપણી સરકારનો નિયમ આ છે, અને એમાં 25 થી 30 લાખ રૂપિયાનું નુકસાન જાય છે. નહીં, એટલે કયો અધ્યાપક અધ્યાપક તરીકે તૈયાર એક મિનિટ, થશે? અશોકભાઈ, જી અધ્યાપક તરીકે જી જેટલા વર્ષો કામ કર્યું હોય એના પછી તમે જો જી પ્રિન્સિપલ બનતા હો તો અધ્યાપક તરીકે જે તે જી રજાઓ જમા કરી હોય એ ભૂલી જવાની. હા, ભૂલી જવાની. સરકાર આપણી આ કે છે નોકરી ગણાઈશું, અમે પેન્શન માટે નોકરી ગણશું. ઇવન હજુ તમે વિચારો, આચાર્ય બનવા માટે અધ્યાપક જોઈએ, પણ એની રજાઓ નહીં ગણવાની. તમે જુઓ આ કેવું સરકારની નીતિ તો તમે જુઓ કે 15 વર્ષનો અનુભવ માંગે છે, પણ 15 વર્ષમાં જમા રજા જે છે એ નહીં ગણવાની. આ સરકારની નીતિ છે. ઓકે, પેન્શનમાં દિવસ આ ગણાશે. નીતિ ઉપર આપ હું અશોકભાઈ. હું વાત કરું કે અત્યારે બની છે શું પિનલ, કે ભાઈએ જે વાત કરી કે અધ્યાપકોને કામ વર્કલોડ, એવા કેટલા 5-10% અધ્યાપકો હશે જે રિસર્ચ પેપર કે બીજા કામથી કે ફેમિલીના કારણે અધ્યાપક પ્રિન્સિપાલ બનવા તૈયાર ન થાય. પ્રશ્ન એ નથી. આજે મોટા ભાગની કોલેજોમાં જગ્યા ખાલી છે, એટલા માટે ખાલી છે દરેક કોલેજે પ્રિન્સિપાલની ભરતી માટે જાહેરાતો આપેલી. ભૂતકાળમાં એવું બન્યું છે કે મોટા ભાગે અરજીઓ આવે જ નહીં, કારણ કે ગ્રાન્ટેડ કોલેજમાંથી જે અરજી આવી હોય ને એ માત્ર ને માત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજના અધ્યાપકોની અરજી આવી હોય. બને છે શું સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અત્યારે હાલ કે મોટા ભાગની કોલેજો કેવી ચાલે છે હું તમે જાણીએ છીએ કે કોલેજોમાં સ્ટુડન્ટ હોતા નથી, અધ્યાપકો જતા નથી, ખાલી ખોટા સર્ટિફિકેટ લઈને એવા અધ્યાપકો પ્રિન્સિપાલ બનવા માટે આવતા હોય છે. હવે આવી અરજી આવી હોય તો સારી સંસ્થાને કોઈ પણ કોલેજ હોય ગ્રાન્ટેડ, તે શા માટે એવા ને પ્રિન્સિપાલ પોતાને ત્યાં બનાવશે? અને બીજું, જે અનુભવી છે ગ્રાન્ટેડ કોલેજના જે અધ્યાપકો છે એને તો નુકસાન થઈ રહ્યું છે, એટલે એ લોકો તો અરજી જ નથી કરતા. ઇવન મારી કોલેજમાં 2014 થી જગ્યા ખાલી છે. અમે ગયા વર્ષે જાહેરાત આપી 2 વર્ષ પહેલા, કોઈ અરજી આવી જ નથી, નોટ એ સિંગલ. અને મારા કેમ્પસમાં બીજી 5 કોલેજ છે, ઓકે. કોઈ જગ્યાએ ઓકે, કોઈ લાયકાત. ચૂપાયો. એક તો અધ્યાપક તરીકે જે રજાઓ હતી જ્યારે પ્રિન્સિપાલ બને છે ત્યારે પણ એ ગણાવવી જોઈએ. અત્યારે ગુજરાતમાં આચાર્ય સિવાય, કોલેજના આચાર્ય સિવાય તમામ કર્મચારીને 300 રજાઓ મળે છે, જ્યારે કોલેજોમાં 240 રજા મળે છે. એ જી. જી. 300 રજામાં થવી જોઈએ. અને છેલ્લું, સેવા જોડાણ બાબતમાં અથવા આકસ્મિક મૃત્યુ થાય તો ત્યાં ભાઈએ વાત કરી પ્રમાણે સરકારની ગાઈડલાઈન સ્પષ્ટતા હોવી જોઈએ. અને જ્યારે નિમણૂક થાય એના 10 જ દિવસની અંદર એને આચાર્યનું પગાર ધોરણ મળી જવું જોઈએ. જી.